ડીસામાં ટીપી વિવાદમાં અસલી નકલી ખેડૂતનો વિવાદ, અસલી ખેડૂત કોણ? ટીપી ચેરમેન જવાબ આપે। ડીસા શહેરમાં લાગુ થનારી પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિવાદની અંદર હવે અસલી નકલી ખેડૂતોના વિવાદે ચર્ચા ચડ્યો છે। ટીપી મુદ્દે નગરપાલિકામાં અલગ અલગ ખેડૂતોનો જૂથો આવી પોતે અસલી ખેડૂતો દાવાનો કરી રહ્યા છે। ગુરુવારે રજૂઆત કરવા આવેલા લોકોને ટીપી ચેરમેન અસલી ખેડૂત ગણાવતા અન્ય ખેડૂત ભડક્યા અને આજે પોતાની સાથે 7/12ના ઉતારા લઈ ગુરુવારે રજૂઆત કરવા આવેલું ટોળું ખેડૂત નહીં પણ વેપારી હતા તેવા આક્ષેપ કર્યા। ડીસા શહેરની પ્રથમ ટીપી સ્કીમનો મુદ્દો બરોબરનો ચગ્યો। ટીપી સ્કીમ લાગુ કરવા બાબતે ખેડૂતોના અલગ અલગ જૂથો ટીપીના સમર્થનમાં અને વિરોધમાં રજૂઆત કરી રહ્યા છે। એક તરફ ખેડૂત ભાજપની જૂથબંધીના કારણે ટીપી સ્કીમ અધ્ધર લટકી રહી હોવાના આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અસલી ખેડૂત કોણ છે તે નવો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। 10 દિવસ અગાઉ ટીપી કમિટીની બેઠક વખતે ખેડૂતોનું ટોળું આવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો। ત્યારબાદ ગુરુવારે નગરપાલિકામાં 40થી 50 લોકોનું ટોળું આવી જમીનોના ખાતા નંબર સાથેની સહીવાળું આવેદનપત્ર આપી ટીપી સ્કીમ તેઓને મંજૂર છે તેવી રજૂઆત કરી હતી। જેમાં ડીસા નગરપાલિકા ટીપી સ્કીમ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદીએ પણ એક ઇન્ટરવ્યુમાં ગુરુવારે આપેલા ખેડૂતોએ અસલી હોવાનું નિવેદન આપ્યું, જેથી ટીપી કમિટીના ચેરમેન આ નિવેદનથી ગુસ્સે થયેલા ખેડૂતોનું ટોળું આજે નગરપાલિકા સૂત્રોચ્ચાર સાથે આવી ચીફ ઓફિસર સમક્ષ પોતાની જમીનોના 7/12ના ઉતારા રજૂ કર્યા। ટીપી સ્કીમ જેવી વિસ્તારમાં પડવાની છે તેના અસલી ખેડૂતો એ જ છે તેવો દાવો રજૂ કર્યો। જૂઠું બોલનારા નાર્કો ટેસ્ટ કરાવો મુકેશ સોલંકી ખેડૂત। અત્યારે જમીન ઉતારા ઓનલાઈન મળી જતા હોવાથી ગમે તે ખેડૂતના ઉતારા લઈને કેટલાક તત્વો પોતાને અસલી ખેડૂત ગણાવી રજૂઆત કરવા આવી જાય છે। ગુરુવારે આવેલા લોકોમાં એકાદ બેને બાદ કરતા મોટા ભાગના વેપારી હતા। તેઓ જૂઠું બોલનાર લોકોને નાર્કો ટેસ્ટ કરાવવા જોઈએ। મારી પાસે માત્ર 45 ગુઠા જગ્યા છે અને 4 દીકરાઓ છે। જો ટીપી સ્કીમ લાગુ થાય તો કપાત બાદ જમીનના ટુકડા થઈને શું વધશે, જેથી મારા પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડીસાના નકલી ખેડૂતો આવી અને આ અસલી ખેડૂતો આવ્યા છે અને ખોટા સાબિત કરવા માટે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના ટીપીના ટાઉન પ્લાનિંગ ચેરમેનને આવીને આવેદનપત્ર આપી ગયા। એમાંથી એક પણ ખેડૂત નહોતો, 2-3 ખેડૂત હશે, બાકી તો કોઈ મરચાના વેપારી હતા, કોઈ ડુંગળીના હતા, કોઈ લસણના હતા, બટાકાના હતા, ગોળના હતા। એમને કોઈ લેવા દેવા નથી। બધા ગ્રીન બેલ્ટમાં જે ડામર રોડથી પેલી બાજુના ખેડૂત હતા આ બાજુ આવીને સાચા ખેડૂત સાબિત થયા છે। હકીકતમાં સાચા ખેડૂત આ છે। ખેડૂતને સાંભળ્યા વગર અંધારામાં રાખી અને સત્તાધીશો બેઠા છે, જે રસ્તા વગરની જમીનો ખરીદીને બેઠા છે અને અહીંયા ટાઉન પ્લાનિંગના ચેરમેનના ઇશારે અને એ લોકો ઉપરથી આંખો કાઢી અને ખોટું આ લોકો ટીપી અંદર દાખલ કરવાની કોશિશ કરી રહ્યા। ખેડૂતને ક્યારે મંજૂર છે નહીં અને ધારાસભ્યને નાર્કો ટેસ્ટ કરાવો તો ખબર પડશે કે કોને કેટલી જમીન ક્યાં આવી છે। આ એકર જગ્યાવાળાને 2 ફાળિયા કરી નાખે, આમનું આખું મકાન જાય છે, આમનું આખું ખેતરના અંદર આગળ પાછળ ડામર રોડ છે। મારે પણ ડામર રોડ છે, હું આજ 15 વર્ષથી વેરો ભરું છું, મને ત્યાં કોઈ સવલત મળતી નથી। આ લોકો કે સવલત મળશે, ક્યારે મળશે? 15-17 વર્ષથી હું વેરો ભરું છું। મારા વેરાની પાવતી આપને કહેશો તો પહોંચાડીશ। અને મારે નથી તો ત્યાં સફાઈ કામદારો આવતા નથી, મ્યુનિસિપાલિટીનું પાણી આવતું નથી, સીસી રોડ કે નથી ત્યાં ગટર વ્યવસ્થા। અને આ મોટું કૌભાડા લોકો કરીને બેઠા છે ગટર વ્યવસ્થાનું, ભૂગર્ભ ગટરનું, અને એમાં મોટી ખાઈકી કરી છે અને એને આ લોકો સાચું સાબિત કરવા બેઠા છે। આ ટીપીને ક્યારે અમે સ્વીકારીશું નહીં। ખેડૂતોને મળી અને ખેડૂતોને પૂછીને આગળ ચર્ચા કરશે તો અમે એમને જવાબ આપશું। બાકી આ ટીપી અમને મંજૂર આજે નથી, કાલે નથી, ક્યારેય નથી।